हेलो नमस्ते गाइस केम छो। आज हूँ बोलूँ छू गुजराती। जो मैं डिनर बनाવું છું तर નાસ્તાના કેટલા વાસણ પડ્યા છે तर આ હવે ઘસી નાખ્યા મેં। હવે હું વરણ ભાત અને બટાટાનું શાક અને ચપાતી કરવાની છું। તો બટાટા મારા શીજી ગયેલા છે। બહુ દિવસથી ગુજરાતી બોલી નથી म्हणून થોડો અટકાવું છું तर હાજો નથી તમે। બટાટા નાખ્યા હતા મેં શીજવા માટે। આ જોઈ લો તમે, બટાટા સારી રીતે શીજી ગયા છે। હવે આપણે દાળ ચડાવી દઈએ। જો મેં દાળ ચડાવી છે એમાં થોડી હળદ અને ટમાટર નાખી દીધા છે। સારી રીતે શીજી જશે। પછી મારો પૂરો વિડીયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો। તમને બધા વિડીયો જોવા મળશે। બાય બાય। તો જો હવે મેં બટાટાનું શાકની તૈયારી કરી લીધી છે અને મરચાં પણ તળવાના છે મને, તો મેં મરચાં પણ કાપી નાખ્યા છે। હવે જો મેં કઢાઈમાં મરચાં નાખ્યા, હવે એને સારી રીતે ભૂંજી લેવાના। તો પછી તેલ નાખીશ। મરચાં સારી રીતે ભૂંજાય છે મારા। હવે જો મેં તેલ નાખ્યો, એક બાજુ આપણી દાળ થઈ છે, શીજવા માટે નાખી છે। થોડા મરચાં વગેરે રહે તો સારું લાગે ખાવા માટે। વરણ ભાત ખીચડી, હા ખીચડી સાથે તો બહુ મસ્ત લાગે મરચાં ઠેસા। તો આજે મેં મરચાં તળ્યા છે ને, તો હું ક્યારે મેં ઠેસા હું બનાવું છું। મરચાં સારી રીતે તળાય છે। ગુજરાતી મેં બહુ વર્ષથી મતલબ 5-6 વર્ષથી બોલી જ નથી, એના માટે મને કંઈ ખાસ જમે છે નથી। અને મેં પહેલાં ગુજરાતમાં જ રહેતી હતી, સુરતમાં જ રહેતી હતી અને મારો જન્મ પણ સુરતનો જ છે। તો એના માટે થોડી આવડે છે મને, મેં બોલવાનો પ્રયાસ કરું છું। હવે જો આપણા મરચાં તળાઈ ગયા છે, હવે આ મેં બટાટાનું શાક બનાવું છું। હવે મેં એમાં મોરી, જીરા, હિંગ, મરચાં, ટમાટર, ડુંગળી, નાખી। હવે ટમાટર નાખીશ, એને થોડા લાલ થવા દેવાના। પછી એમાં હળદ અને ધનિયા પાવડર નાખવાનું, લસણની પેસ્ટ, હવે સારી રીતે એને મિક્સ કરી લેવાનું। આપણા મરચાં તળાઈ ગયા છે, એમાં થોડું મેં મીઠું નાખ્યું છે, હળદ નાખી, થોડું ધનિયા પાવડર, સારી રીતે મિક્સ કરી લેવાનું। હવે હું બટાટા નાખી દીધા। આપણા બટાટા શીજી ગયા છે, તો વધારે ટાઈમ નહીં લાગે બનવા માટે। ભાજી શાક, મીઠું નાખ્યું,
હવે ધનિયા નાખી સારી રીતે મિક્સ કરી લેવાનું. મારા એમને તો આ ભાજી હા શાક બહુ આવડે છે, એના માટે મેં એમના માટે બનાવું છું. નહીં તો મને તો લાલ ચટણી ના જ આવડે, બટાટા. સારી રીતે મિક્સ કરી દીધા. હવે થોડો ઝાંકણ ઝાંકીને વાફી લઈએ. જો તમે મેં ઝાંકણ વગેરે ઝાંકી દીધું છે. હવે જો આપણી દાળ પણ થઈ ગઈ, બાફાઈ ગઈ છે સારી રીતે. હવે દાળને વઘારી દઈએ. એમાં તેલ નાખ્યું. હવે મોહરી, જીરા, કડી પત્તા, હિંગ, લાલ મરચાં પણ નાખ્યા છે, ટેસ્ટ સારું આવે એના માટે. થોડી હિંગ નાખી છે કેમ કે ગેસ નહીં થાય. હવે લસણ પણ નાખી દીધો. થોડો લસણની પેસ્ટ કરી લીધેલી. હવે મિક્સ કરી લઈએ. હળદ પહેલાં નાખી હતી થોડી, એના માટે હમણાં થોડી જ નાખવાની. થોડું લાલ મિર્ચ પાવડર. સારી રીતે મિક્સ કરી લઈએ. પછી એમાં આપણી દાળ નાખી દઈએ. જો આપણી દાળ, હવે મેં મીઠું નાખ્યું. હવે ધનિયા પણ નાખી દીધા ઉપરથી. મિક્સ કરી લઈએ. આપણું શાક પણ થઈ ગયો છે. જો તમે સારી રીતે વાફી ગયો. બટાટાનું શાક. હવે જો આપણી દાળ પણ થવામાં આવી છે, ત્યાં સુધી હું ચપાતીનો લોટ લગાવી દઉં છું. મીઠું નાખ્યું. હવે ફટફટ ત્યાં સુધી મેં લોટ લગાવી દઉં છું. એને પછી મૂરવા ટાઈમ લાગશે 10-15 મિનિટ. જો મારો લોટ લગી ગયો છે. દાળ પણ થવામાં આવી છે. હવે ગેસ બંધ કરી દીધો. બીજા બાજુ હું ભાત ચડાવી દીધેલો. ભાત પણ થઈ ગયો આપણો. દાળ અને ભાત બની ગયો, ભાજી પણ બની ગઈ, શાક પણ બની ગયો. હવે ચપાતી કરું છું. આજે કંઈ મીઠું નથી બનાવ્યું કેમ કે મારો ઘી ખતમ થઈ ગયેલો. ઘી બનાવવું પડશે કાલે બીલે. એના માટે મેં કંઈ શીરો બનાવ્યો નથી, ને તો મેં કમ્પલસરી શીરા બનાવું છું. હવે મારી ચપાતી થવામાં આવી. ચપાતી જ મેન રહે છે, એના માટે જ મોડું થઈ જાય. નહીં તો બીજો ભાજી ચપાતી એ તો તરત થઈ જાય છે મારી. એનું ટાઈમ નહીં લાગે.
ફાસ્ટ ચપાતી થઈ ગઈ કે પછી થઈ ગયું મારા સાસરાને પછી જેવણ આપી દીધી. એ આવશે ત્યારે અમે બધા સાથે જમીએ. જો મારી ચપાતી કેમ મસ્ત ફૂલે છે. જો મારી પ્લેટ તૈયાર છે. આવો તમે પણ જમવા માટે. ઓકે, બાય બાય.